बालकृष्ण लाल की जय। श्रीमद् द्वारिकाधीश की जय। श्री राजा रणछोड़ की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। परमात्मा रामचंद्रजीનું પ્રાગટ્ય થયું। પરમાત્માનું પ્રાગટ્ય થાય, જીવ માત્રને અતિ આનંદ થાય। જે આંતરિક આનંદ છે અને બાહ્ય આનંદ છે, એમાં હૃદય ક્યારેક આંતરિક આનંદ જ્યારે થાય ત્યારે આપણું મન જે છે એટલું ખુશ હોય। એવી જ રીતે જ્યારે પરમાત્માનો જન્મ થાય ત્યારે જીવ માત્રને આનંદ થાય। નાનાથી લઈને મોટા સુધી દરેકને આનંદ છે, ખાલી એકને દુઃખ થયું, એ ચંદ્રને। ભગવાન બપોરે પરમાત્માનો 12 વાગે જન્મ થયો। સૂર્યનારાયણ આજે ખસતા નથી, પરમાત્માના દર્શનમાં એવા તન્મય થયા છે। ચંદ્રને દુઃખ થયું કે મારે પરમાત્માના દર્શન કરવા છે। પરમાત્મા કોઈને દુઃખી નથી કરતા। ચંદ્રને ભગવાને કીધું કે હું તારું નામ ધારણ કરીશ। રામચંદ્ર ભગવાનના નામની પાછળ જે ચંદ્ર લાગે છે, એ ભગવાને ચંદ્રને જે વચન આપેલું એના અનુસંધાનમાં લાગે છે। સૂર્યનારાયણ આગળ વધતા નથી, સૂર્યાસ્ત થાય તો હું મારા રામના દર્શન કરું, એવી ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી। આગળ વધવાનું સૂર્યનારાયણને કહે, મને તમારા દર્શન કરવા છે। સૂર્ય નારાયણ મને દર્શન કરવા દેતા નથી। રામલાલાએ ચંદ્રને આશ્વાસન આપ્યું, આજથી હું તારું નામ ધારણ કરીશ, તું ધીરજ રાખ। આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ ભવિષ્યમાં મારો કૃષ્ણ અવતાર થશે અને કૃષ્ણ અવતાર ધારણ કરીશ, એટલે એ દર્શન હું તને આપીશ। કૃષ્ણ અવતારમાં હું રાત્રે 12 વાગે આવીશ। દશરથજી બાલ સ્વરૂપ જોયું, હૃદય ભરાઈ ગયું। દશરથને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી। રામ દશરથની 4 આંખો મળી। રામલાલાએ ગાલથી સ્મિત કર્યું। દશરથજી રામને મધ ચટાડવા લાગ્યા। દશરથ રાજાએ વશિષ્ઠને વેદ મંત્ર બોલવા કહ્યું। વશિષ્ઠ કહે છે, રામના દર્શન કરી વેદો તો શું, મારું નામ પણ ભૂલાઈ ગયું છે। દશરથજી, હું કયા મંત્ર બોલું? ઈશ્વર દર્શન થાય પછી વેદો પણ મિથ્યા છે। ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદોની પણ જરૂર નથી। કૌશલ્યા બાળકને ગોદમાં લઈ બહાર આવ્યા છે। અયોધ્યાની પ્રજા રામલાલાના દર્શન કરી ખૂબ આનંદ અનુભવે છે। કોઈને ભૂખ તરસનું ભાન રહ્યું નથી। રામ વગર આરામ મળતો નથી। રામ નામમાં એવી શક્તિ છે કે પરમાત્મા જે છે એના વગર જીવને આરામ નથી। રામ નામ જે છે એ નામ દઈ અને શિવજી ઝેર પી ગયેલા। રામ નામમાં એવી શક્તિ છે કે જીવ માત્રનું ખાલી નામ લેવાથી કલ્યાણ થાય છે। સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રામ વગર આરામ મળતો નથી। જીવ માત્ર આરામ શોધે છે, જીવ માત્ર શાંતિ શોધે છે। જીવ શાંતિનો ઉપાસક છે। રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરીએ તો જીવનમાં શાંતિ સાચી મળે। ધર્મનું ફળ છે શાંતિ, અધર્મનું ફળ છે અશાંતિ। ધર્મ મર્યાદા પાડ્યા વગર ભક્તિ આપણે કરીએ તો એ નકામા છે। સૂર્ય ચંદ્ર
ધર્મની મર્યાદામાં છે. સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. બધા જ દિવ્ય સદ્ગુણો જેઓમાં છે એ પરમાત્મા ભગવાનની ઉત્તમ સેવા, એ જ તેમની આજ્ઞાનું પાલન કરવું. મનુષ્ય માને ગમે તે દેવને, શંકર કે વિષ્ણુ કે કોઈ પણ દેવી દેવને, પરંતુ વર્તન રામજી જેવું રાખવું જોઈએ. શંકર એમના ભક્ત છે. કૃષ્ણનો પણ આ વર્તન રામ જેવું રાખે. જેનું વર્તન રામ જેવું હશે તેની ભક્તિ સફળ થશે. વિનમ્રતા જીવનમાં હોવી જોઈએ. ક્યાંક ક્યારે જીવનમાં દુઃખ આવ્યું, કોઈ તકલીફ આવી, આપણે શ્રમ કર્યું એનું ફળ ન મળ્યું, ક્યાંક કોઈક સામાજિક રીતે તમે સાચા હોવા છતાંય તમને કોઈ અપમાનિત કરી નાખે છે, ક્યાંક તમે પોતે જે પણ શ્રમ કરવા ઈચ્છો છો એમાં ક્યાંક અસફળતા મળે છે, ત્યારે આપણું જે વર્તન છે એ વર્તન જે છે એ રામ જેવું રાખવું. રામજીને જે જીવનમાં કૃષ્ણ અને રામજીમાંથી ઉતારવાની જે વાત છે, રામજીને જ્યારે રાજ્યાભિષેકની વાત કહેવામાં આવી ત્યારે પણ એ સ્થિર હતા. જ્યારે વનવાસ માટે કહેવામાં આવ્યું ત્યારે પણ એ સ્થિર હતા. જીવનમાં દુઃખ તકલીફ આવે ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરજો. મા બાપ તમારા ઘરે હોય તો એમને વંદન કરજો. એમની સાથે થોડી વાર બેસશો તો ભલે કદાચ તમારા જેટલું એ નહીં ભણેલા હોય પણ તમને સાચું માર્ગદર્શન આપશે. કોઈ સદગુરુના શરણે જશો તો તમને સાચું જ્ઞાન મળશે. જીવનમાં સમસ્યા એ જીવનનો એક હિસ્સો છે, પણ સમસ્યામાંથી આપણે જ્યારે બહાર આવીએ એ આપણી પર પરમાત્માની કૃપા હોય છે. અહીંયા વર્ણન કર્યું છે કોઈ પણ દેવને માનો પણ જીવનમાં મર્યાદા રામ જેવી રાખજો. વૃત્તાંત કર્યું છે રામજીનો બંધુ પ્રેમ કેવો છે, માતૃ પ્રેમ કેવો છે, માતૃભક્તિ, પિતૃભક્તિ, પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ, પોતાના પત્ની પ્રત્યેનો પ્રેમ, રામજીનો આદર્શ એ પ્રેમ કીધેલો છે. રામચંદ્રની કથા 1 કરોડ શ્લોકમાં શિવજીએ વર્ણવી. શિવજી રોજ રામકથા ઉમાને સંભળાવે છે. હનુમાનજી રોજ રામકથા સાંભળે છે. રામકથાનો એક એક શ્લોક આપણા જીવનમાં આપણાથી થયેલા પાપ કર્મનો નાશ કરે છે. ભગવાનના નામમાં એવી શક્તિ છે. પાપી મનુષ્ય જે હોય, પાપ કરતા થાકે એટલા પાપ બાળવાની શક્તિ ભગવાનના નામમાં રહેલી છે. જ્યારે ભાવથી પરમાત્માનું નામ સ્મરણ કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ, પરમાત્માનું ધ્યાન ધરીએ, ત્યારે આપણાથી થયેલા જે પણ દોષ હોય છે, દુષ્કૃત્ય હોય છે, એ બધાનો નાશ થાય છે. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજી પાસે રામાયણની માંગણી કરવા આવ્યા. રામાયણના શ્લોક 1 કરોડ, તેનાથી 3 ભાગ કરવામાં આવ્યા એટલે 33,33,333 શ્લોક આવ્યા. વહેંચણી કરતા એક શ્લોક વધ્યો. તેના માટે 3 જણા ઝઘડો કરવા લાગ્યા. શિવજીએ કહ્યું, શ્લોક 1 છે, લેનાર 3 છે. શ્લોકના અક્ષરો હતા 32, એટલે એક ને 10 આપ્યા. આ પ્રમાણે 30 અક્ષરો જતા રહ્યા, 2 અક્ષર વધ્યા. શિવજીએ કહ્યું કે આ 2 અક્ષર હું કોઈને આપીશ નહીં, તે મારા કંઠમાં રાખીશ. આ 2 અક્ષરો એટલે કે રામનું નામ. શિવજીએ આ 2 અક્ષર કોઈને આપ્યા નહીં. શિવજીની જેમ એમને પોતાના હૃદયમાં રામનું નામ હંમેશા રાખ્યું છે. એ દરેક જીવનું કલ્યાણ થયું છે. શ્રી રામ રામ જપત
સૌ કષ્ટ જાયે, શ્રી રામ રામ જપત સબ સર્વ સુખ હોવે। શ્રી રામનું નામ જપતા જીવનના દરેક કષ્ટ કપાઈ જાય છે, દુઃખ હોય છે દૂર થાય છે, અને રામનું નામ જપતા જીવનમાં બધું શુભ થાય છે। ભગવાન શંકર રામાયણના આચાર્ય છે। શંકરજી રામનું નામ લઈ ઝેર પી ગયા તો ઝેર પણ અમૃત બની ગયું। જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે 15 મિનિટ શ્રી રામ શ્રી રામ શ્રી રામનું જપ કરો। સ્મશાનમાં પણ શિવજીને શાંતિ છે। શિવ રામાયણ નામના જે અમૃતનું નિત્ય પાન કરે છે। શિવજી કહે છે, હું રામજીની કથા કરું છું, પણ રામજી કેવા છે તે હજુ હું જાણતો નથી। શિવજીનો આ વિનય છે। પરમાત્માનું ધ્યાન કરવા બેસે ત્યારે આપણે જે પ્રકારના મનમાં કષ્ટ હોય એ કષ્ટ પરમાત્મા સન્મુખ ઊભા રહી જાય છે અને પરમાત્મા એમાંથી જીવને બહાર કાઢે છે। ભગવાનના નામમાં એવી શક્તિ છે। અયોધ્યામાં રઘુનાથજીનું પ્રાગટ્ય થયું, લક્ષ્મણ ભરત શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે। ધીરે ધીરે બધા મોટા થાય છે। રામજીની બાળ લીલા સરળ છે। રામજીએ પોતાની માતાને કોઈ દિવસ પજવ્યા નથી। રામજીની બાળ લીલા બહુ ઓછી છે। તે પછી રામચંદ્ર ભગવાન વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા। સંસારમાં આવ્યા પછી પરમાત્માને પણ ગુરુની જરૂર પડે છે। શ્રી રામ પરમાત્મા છે, તેને માયાનો સ્પર્શ થાય નહીં, છતાં જગતને આદર્શ બતાવવા ગુરુ પાસે વિદ્યા અભ્યાસ કરવા ગયા છે। ગુરુજીની સેવા કરે છે અને વિદ્યા અભ્યાસ પરિપૂર્ણ કરીને પાછા આવે છે। રામચંદ્ર ભગવાન હવે 16 વર્ષના થયા છે। યાત્રા કરવા નીકળ્યા છે। યાત્રા કરીને આવ્યા છે તે પછી એમને વૈરાગ થયો, જે દૂર કરવા વશિષ્ઠએ યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપેલો ઉપદેશ કર્યો છે કે પ્રારબ્ધ ભોગવવાનું છે। જે પણ પ્રારબ્ધમાં છે એને કાળજી રાખી અને ભોગવવું પડે। વૈરાગ એ અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહીં। રામ તમે મહેલ છોડશો તો ઝૂંપડીની જરૂર પડશે, સારા કપડાં નહીં પહેરો તો લંગોટીની જરૂર પડશે, સારું ખાવાનું છોડી દેશો તો કંદમૂળ ખાવા પડશે। માટે રાજ્ય છોડવાની જરૂર નથી। કામ ક્રોધ લોભ આસક્તિ વગેરેને છોડવાના છે। જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે। રઘુનાથજી હવે 16 વર્ષના થયા તે વખતે વિશ્વામિત્રી યજ્ઞ કરતા હતા। યજ્ઞમાં મારીચ સુઆહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા। વિશ્વામિત્રએ વિચાર્યું કે રાક્ષસોનો નાશ રામજી કરશે, માટે રામ લક્ષ્મણને લઈ આવું, અને જ્યારે હું એમને લેવા જઈશ ત્યારે એમના દર્શન કરી હું કૃતાર્થ થઈશ। ભાગવતમાં રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કરવામાં આવેલો છે। વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા, સરયુમાં સ્નાન કરી મહારાજ દશરથના દરબારમાં આવે છે। દશરથજીએ ઉઠી વંદન કર્યા છે। પધારો પધારો મહારાજ, આજે અમારું આંગણું આપે પવિત્ર કર્યું। દશરથજીએ ઊભા થઈ વંદન કરી એમનું સ્વાગત કર્યું। વિશ્વામિત્ર આશીર્વાદ આપી રહ્યા છે અને ત્યાર પછી કહે છે કે રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા આપો। વિશ્વામિત્રએ રામજીની માંગણી કરી। દશરથજી ગભરાઈ ગયા। દશરથજી કહે છે, આપે યોગ્ય માગ્યું નથી મહારાજ। તમારા બધાના આશીર્વાદથી 4 પુત્ર થયા, ચારે મને અત્યંત પ્રિય છે, પણ મારો રામ જે છે એ મને વધારે પ્રિય છે। ગુરુજી તમને હું શું કહું? રામ મને નિત્ય 2 વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે। મારી દરેક આજ્ઞાનું એ પાલન કરે છે। પોતાના ભાઈઓનું તે અલૌકિક પ્રેમ કરે છે અને એમને દરેક રીતે પોતે સાચવે છે।
મારો રામ બહુ ભોળો છે, ખૂબ મર્યાદાનું પાલન કરે છે. જળ વિના માછલી કદાચ જીવી જાય, પણ રામ વિના દશરથ નહીં જીવી શકે. મારો રામ મારાથી દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહીં મહારાજ. દશરથજી પ્રાણ આપે પણ રામ ન આપે, આવું બોલે છે. વશિષ્ઠ ઋષિ દશરથજીને સમજાવે છે, તમે જે કહી રહ્યા છો એ તમારી આંતરિક ભાવના છે, પિતૃપ્રેમ છે, પરંતુ અત્યારે જન્માક્ષર જોતા લાગે છે કે આ વર્ષે રામના લગ્નનો યોગ છે, આ વર્ષે કુમારોના લગ્નનો યોગ છે, માટે તેઓને મોકલો, સર્વ કુશળ થશે. વિશ્વામિત્ર રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે. દશરથજી રામના લગ્નની વાત સાંભળી ખૂબ ખુશ થાય છે અને કહ્યું, શું મારા રામના લગ્ન થશે? તો કાલે નહીં, આજે જ એમને લઈ જાઓ, એમને હું મોકલું. રામ લક્ષ્મણને સભામાં બોલાવવામાં આવ્યા છે. બંને પ્રણામ કર્યા. પિતાજી આજ્ઞા આપો. દશરથ રાજા કહે છે કે આ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવાનું છે. રામજી કહે છે, આપ આજ્ઞા આપો, એ બધું જ કરીશું. જવા તૈયાર થયા. કૌશલ્યા મા પાસે આશીર્વાદ લેવા આવ્યા. કૌશલ્યાએ કહ્યું, બેટા તારા પિતા કહે કરવાનું. કૌશલ્યાએ જે આશીર્વાદ આપ્યા છે, માતાનો ભાવ જે છે વ્યક્ત કર્યો છે કે પિતા કહે કરવાનું. કૌશલ્યાજીને આગળ નારદજી મળી ગયેલા અને કીધેલું કે રામચંદ્રના લગ્ન થવાના છે. માતા પિતા માટે જીવનમાં ઘણા આનંદના પ્રસંગ હોય છે, પણ પોતાના દીકરાના કે દીકરીના લગ્નની વાત આવે અથવા તો એના લગ્નનો સમય હોય તે વખતે માતા પિતાના જે આંતરિક ભાવો હોય એ અહીંયા સુખદેવજી મહારાજે વર્ણન કર્યા છે. દશરથ રાજાને પણ આંતરિક ખુશી છે કે મારા રામના લગ્ન થશે. માતાજીને પણ ખુશી છે કે મારા રામના લગ્ન થશે. વિશ્વામિત્રએ આજ્ઞા માગી. અહીંયા વર્ણન કર્યું છે કે વિશ્વામિત્ર એટલે કે વિશ્વના મિત્ર. વિશ્વામિત્રમ અસ્ય સહ મિત્ર. વિશ્વનું જેનું મિત્ર બને છે એ વિશ્વામિત્ર. જગતનો મિત્ર એ વિશ્વામિત્ર. જીવ મનુષ્ય એટલે જીવના જગત મિત્ર થાય એટલે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ તેની પાછળ આવે. વિશ્વામિત્ર પાછળ રામ લક્ષ્મણ ચાલે છે. રસ્તામાં તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રએ અતિબલા નામની વિદ્યા રામ લક્ષ્મણને આપી છે, જેના થકી ભૂખ તરસ એમને ન લાગે. જનકપુરી પાસે વિશ્વામિત્રનો સિદ્ધાશ્રમ છે. સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર મહાયજ્ઞ કરે છે. યજ્ઞનું રામ લક્ષ્મણ હાથમાં ધનુષ બાણ લઈ રક્ષણ કરે છે. શ્રી રામ આજાન બાહુ છે. યજ્ઞના ચારે દરવાજે પહેરો ભરતા રામ લક્ષ્મણને એટલા રૂપ ધરેલા કે રાક્ષસો જે દરવાજે જાય ત્યાં તેમને રામ લક્ષ્મણ દેખાય. વિશ્વામિત્ર યજ્ઞનો આરંભ કર્યો. રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા, પરંતુ વારંવાર રામજીના દર્શન કરતા મારીચનો સ્વભાવ બદલાયો. રામના દર્શન કરતા તેની બુદ્ધિ સુધરી. ઉપનિષદમાં એક યજ્ઞ એવો બતાવ્યો છે જે કોઈ પણ કરી શકે છે, અને આ યજ્ઞનું નામ છે જપ યજ્ઞ. સર્વ યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. આંખથી દર્શન કરતા કરતા, કાનથી સાંભળતા સાંભળતા, મનથી સ્મરણ કરતા કરતા જપ કરશો તો સમાધિ લાગી જશે. કૃષ્ણ મિલન એ મહાયજ્ઞ છે. જીવાત્મા અને પરમાત્માનું મિલન એ મહાયજ્ઞ છે. વિશ્વામિત્રનો યજ્ઞ પરિપૂર્ણ થયો તે વખતે જનકપુરથી કુમકુમ પત્રિકા આવી. સીતાજીનો સ્વયંવર છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જનકપુરી તરફ પ્રયાણ કરે છે.
રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રએ રઘુનાથજીને આજ્ઞા કરી કે આ શિલાનો સ્પર્શ કરો. શિલા રૂપ આ જે છે એ અહલ્યાનો તમે ઉદ્ધાર કરો. રામજી અહલ્યાને ચરણનો સ્પર્શ કર્યો નથી, પણ તે સમયે પવન આવ્યો. ભગવાનના ચરણની રજ ઉડી અને શિલા ઉપર પડી અને શિલામાંથી અહલ્યા બેઠી થઈ. અહલ્યાજી સ્તુતિ કરે છે કે મારા પતિએ મને શ્રાપ આપ્યો તે સારું કર્યું, જેથી મને આપના દર્શન થયા. તે વખતે ગૌતમ ઋષિએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારા લગ્ન સુંદર કન્યા સાથે થશે. રામ લક્ષ્મણ જનકપુરીમાં પધાર્યા છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણ સાથે જનકના દરબારમાં આવ્યા છે. કુમારોને જોઈ જનકજી વિચારે છે કે આ ઋષિ કુમારો છે કે રાજકુમાર. જનક એ નિશ્ચય કરી શક્યા નથી. જનક કહે છે કે મારું મન કોઈનાથી આકર્ષાતું નથી. મારા મનનું આકર્ષણ ઈશ્વર સિવાય કોઈ કરી શકે નહીં, તેથી જરૂર આ ઈશ્વર છે. જનક રાજા રામજીને ઓળખી બોલ્યા, આ ઋષિ કુમારો નથી, આ રાજકુમારો નથી. વેદો જેને નેતિ નેતિ કરી જેનું વર્ણન કરે છે, શંકર જેનું સદા સર્વદા ચિંતન કરે છે, તે આ સાક્ષાત પરબ્રહ્મ છે, પરમાત્મા છે. જનક રાજા એ કર્મ દ્વારા આ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર જનકપુરીની બહાર વાડીમાં રહે છે. રાત્રિના સમયે વિશ્વામિત્ર સાથે સત્સંગ સાથે ચરણની સેવા ભગવાન સ્વયં કરે છે. લક્ષ્મણજી રામજીના ચરણની સેવા કરે છે અને વિચાર કરે છે કે આવતીકાલે મોટા ભાઈના લગ્ન થશે. ચરણની સેવાનો અધિકાર ભાભીનો થશે. આજે સેવાનો છેલ્લો દિવસ છે. વ્યાકુળ થયા છે, આંખમાંથી આંસુ વહી રહ્યા છે. પ્રભુએ જોયું કે મારો લખન રડી રહ્યો છે. લક્ષ્મણજીને પૂછ્યું, તું કેમ રડે છે લખન? તને શું થયું? તને તારી માની યાદ આવે છે? લક્ષ્મણ, તું રડે મને બિલકુલ નથી ગમતું, મને દુઃખ થાય છે. રામજીનો આ આદર્શ પ્રેમ છે. લક્ષ્મણજી ના હૃદયનો ભાવ રામજી સમજી ગયા છે અને લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, ભલે મારા લગ્ન થાય, લગ્ન થયા પછી વામ ચરણની સેવા સીતા કરશે અને જમણા ચરણની સેવા તું કરજે. વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા. રામ લક્ષ્મણ પૂજા માટે બગીચામાં ફૂલ તુલસી લેવા આવ્યા. સ્ત્રીનો ધર્મ છે રોજ તુલસીની અને પાર્વતીજીની પૂજા કરે, જેથી સૌભાગ્ય તેનું અખંડ રહે છે. આ સમયે સીતાજી પણ ત્યાં પધાર્યા છે. સીતાજી રામજીની દ્રષ્ટિનું મિલન થયું છે. સીતાજી એ જગદંબાને વંદન કરી માગ્યું કે મને રામજી જેવા પતિ મળે. સીતાજી પ્રાર્થના કરે છે. સ્વયંવર થયો. જનકજીએ જાહેર કર્યું કે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ધનુષ ઘોડા બનાવી અને ફરતી હતી. માટે જે આ ધનુષનો ભંગ કરશે તેને હું મારી કન્યા પરણાવીશ. રાવણ વિના કારણે સીતા સ્વયંવરમાં તે વખતે આવેલો. જનક રાજા સાથે ઝઘડો કરે છે. પાર્વતી એ શિવજીને કહ્યું કે તમારા ચેલાને બહુ અભિમાન થયું છે. માતા પાર્વતીજી શિવજીને મનાવે છે કે રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે તેવો કોઈ ઉપાય કરો. 300 શિવગણ સૂક્ષ્મ રૂપે ધનુષ ઉપર ચડીને બેઠા છે, જેથી કોઈ ધનુષ ઉઠાવી શકે નહીં. રાવણ ધનુષ ઉઠાવી શક્યો નહીં ત્યારે બીજા કોઈ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો નહીં. વિશ્વામિત્રે જે આજ્ઞા કરી એટલે રઘુનાથજી આશીર્વાદ મેળવી ધનુષનો ભંગ કરવા જાય છે. સીતાજી પ્રાર્થના કરે છે કે ધનુષ હલકું ફૂલ જેવું થઈ જાય. રામજી ધનુષને વંદન કરે છે. ધનુષ ઉઠાવ્યું. લીલામાં જે નમાવ્યું છે એટલામાં 2 ટુકડા થઈ ગયા. વિશ્વામિત્રએ આજ્ઞા કરી કે અમે રામ સીતાના દર્શન કરીએ. સીતાજીએ વરમાળા લીધી, પણ રામજી માતા પિતાની આજ્ઞા વગર વિજયમાળા પહેરવા તૈયાર થતા નથી. સીતાજી હાથમાં હાર લઈને ઊભા રહ્યા છે. જાનકીજી ઠીંગણા છે. જાનકીજી તન્મય થયા
રામજી માથું નમાવતા નથી। આ જો વિશ્વામિત્ર પાસે આવ્યા અને કહે છે માતા પિતાની આજ્ઞા છે, ત્યારે પ્રભુએ મસ્તક નમાવ્યું, સીતાજીએ માળા અર્પણ કરી અને રામજીએ વિજયમાળા ધારણ કરી। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય।